हेलो मित्रों, केम छो बधा मजामां हशो ने आपणे जुओ तारिયું लईने ઉપડ્યા છીએ વાડ કરવા માટે। જોઈ શકો છો તારિયુંનો પાવડો બે છે એટલે આજે આ બાજુમાં રાયડો દેખાઈ રહ્યો ને એમાં વાડ કરવાની છે। જે આ પાળો દેખાઈ રહ્યો ને એની ઉપર વાડ કરવાની છે। તે વાડ કરવાનું કારણ એ કે પેલી બાજુ આપણે વાવેલી છે બાજરી ને જાર બે વાવેલું છે એટલે આપણે વાડ કરી દઈએ એટલે પછી આ બાજુ ગાવડા ના આવે ને પેલી બાજુ આપણે વાયર બોધી દઈશું એટલે એટલો બધો અટકાવ થઈ જાય તો આપણે ઉજાગરા ના કરવા પડે। રાતે ગાયો બહુ રેટી આવે છે એટલે આપણે વાડ કરવી પડે છે। આપણે અહીંયા વાડ કરી દેવાની છે ઠેઠ ઓલું ઘર દેખાય રહ્યું પાછળ એટલી પણ વાડ કરવાની છે। ચાલો તાર હું તમને બધું બતાવી જાઉં કે બાવળિયાની વાડ કેવી રીતે કરવાની ને આપણે કાપવાનું ક્યાં આગળથી ચાલુ કરવાનું છે બધું હું તમને આ વિડીયોની અંદર બતાવું। ચાલો તાર હું તમને બધું બતાવી દઉં। મિત્રો આપણે અડધી વાડ કરી છે અને અડધી બાકી છે। જોઈ શકો છો આવી રીતે વાડ કરવાની છે। જે આ ગારો દેખાય રહ્યો એ આપણે બોર બનાવ્યો તો એનો ગારો આવેલો છે મડ। આ જાય છે ગોમમાં રસ્તો ને આ બાજુ જાય છે વડાવલી ગોમમાં એટલે બાજુમાં ગોમ છે વડાવલી એ ગોમમાં જાય છે રસ્તો ને આપણે બાવળિયા કાપવાના છે। આગળ પડતર પડ્યું છે આમ તો ખેતર જ હતું પણ અહીં આપણે ખેતરમાંથી આપણે બાવળિયા કાપવાના છે। અડધી વાડ કરી છે ને અડધી બાકી છે એટલે કોણ 2 દિવસની અંદર પતી જશે કોમ વાડનું। આપણે અહીંયા આગળથી કાપવાના છે। આ બધા બાવળિયા નહીં બધા આપણે કાપીને લઈ જવાના છે। આપણે આયરો એક બાવળ કાપેલો છે બાકીના હવે કાપવાના છે। જો એક આયરો બાવળ આપણે કાપીને મૂક્યો હતો જો ખાડો કેવો છે અહીંયા આ બધા બાવળ આપણે કાપીને લઈ જવાના છે। જોઈ શકો છો અહીંયા બાઇક નીકળશે હમણાં અહીં જો અહીંયા રોડ પર બાઇક આવે બહુ ને આપણે આયરા બાવળ કાપીને લઈ જવાના છે। અહીંયા પહેલાં ખેતર હતું ખેતરમાંથી પછી આપણે અહીંયા ખોદીને લઈ ગયા બધા માટી એટલે અહીંયા પછી તલાવ જેવું બની ગયું એટલે નોનચૂક મિની તલાવ કે નહીં બની ગયું અહીંયા આગળ। આટલા આ ખેતરની અંદર જે આપણે માટી લઈ ગયા એ આપણે બધી ઈંટો માટે લઈ ગયા છે। ઈંટો પાડવા માટે બાકીના બધા બાવળ સારા છે એટલે આપણે બાવળ કાપી લેવાના છે। આજે કાપીને બધી વાડ બનાવવાની છે આપણે। બધા બાવળ આપણે કાપવાના છે જે સારા હોય એ બધા કાપી લેવાના। બાજુમાં પણ પડતર છે એની અંદર જાર વાવેલી હતી જોઈ શકો છો બધું આવી રીતે છે। આ બાજુ પણ બાવળિયા બહુ ઊભા છે એ બધા કાપી લેવાના છે। આ બાજુ બાવળ બહુ ઊભા છે પછી આ બાજુ ઊભા છે આ બધા દળે રમે એવું મેદાન હતું પણ બાવળ ઉગી ગયા એટલે પછી બગડી ગયું આખું ખેતર ને આપણે હવે કાપવાનું ચાલુ કરીશું। ચાલો તાર આપણે હવે કાપવાનું ચાલુ કરીએ પછી હું તમને વિડીયોમાં બતાવું। જુઓ મિત્રો 2 ડાળા કાપ્યા છે અધીર ને બાકીના હવે કાપવાના છે। આપણે 2 ડાળા ચોપીને આવશું પછી આપણે બીજા કાપવાનું ચાલુ કરીશું। તો કડી આપણે આ લઈ જઈએ ઝાકણ ચોપવાના છે એકન લઈ જઈએ। જો મિત્રો આટલેથી કરીને વાડ કરી છે એટલે હમણાં સુધી બાકી છે અધીર કરવાની વાડ। આટલી વાડ કરી છે
અહીંયાથી કરીને ઠેઠ ઓલા જોપા સુધી બાકી છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ. જય માતાજી મિત્રો.